યોહાનની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 7મો. એ પછી ઈસુ ગાલિલમાં ફર્યો, કેમ કે યહૂદીઓ તેને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદીમાં ફરવાને તે ચાહતો નહોતો. હવે યહૂદીઓનું માંડવા પર્વ પાસે આવ્યું હતું, માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદીયામાં જા, કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ. કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો નહોતો. ત્યારે ઈસુ તેઓને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી, પણ સઘળા સમય તમને સરખા છે. જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિશે હું એવી શાહીદી આપું છું કે તેના કામ ભૂંડા છે. તમે આ પર્વમાં જાઓ, મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી. તે તેઓને એ વાત કહીને ગાલિલમાં જ રહ્યો. પરંતુ તેના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટ રૂપે તો નહીં, પણ જાણે કે છાની રીતે ત્યાં ગયો. ત્યારે યહૂદીએ પર્વમાં તેની શોધ કરતા કહ્યું કે તે ક્યાં છે. તેને વિશે લોકોમાં ઘણી ચર્ચા ચાલી. કેમ કે કેટલાકે કહ્યું કે તે ભલો માણસ છે, બીજાએ કહ્યું કે એમ નથી, પણ લોકોને તે ભૂલાવે છે. તો પણ યહૂદીના ધાકને લીધે તેને વિશે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહીં. પણ પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો. ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે. માટે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો છે તેનો છે. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાં કોઈ તેમ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો? લોકોએ ઉત્તર આપ્યો કે તને ભૂત વળગેલું છે. કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે? ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મેં એક કામ કર્યું અને તમે સઘળા આશ્ચર્ય પામ્યા છો. આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. તે મૂસાથી છે એમ તો નહીં, પણ બાપ દાદાઓથી છે, અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એટલા માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે, તો મેં વિશ્રામવારે એક માણસનો પૂરો સાજો કર્યો. તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખાવ પ્રમાણે ન્યાય ન ઠરાવો, પણ યથાર્થ ન્યાય ઠરાવો. યરૂશાલેમમાંના કેટલાકે કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે શું એ નથી? પણ જુઓ, એ તો પ્રગટ રીતે બોલે છે, અને તેઓ તેને કંઈ કહેતા નથી. અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? તો પણ અમે જે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવ્યો છે. પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે. એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતા ઘાંટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો, અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો. અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેને તમે જાણતા નથી. હું તેને જાણું છું, કેમ કે હું તેની પાસેથી આવ્યો છું, અને તેણે મને મોકલ્યો છે. માટે તેઓએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેના પર હાથ નાખ્યો નહીં. પણ લોકોમાંથી ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, અને તેઓએ કહ્યું કે ખ્રિસ્ત આવશે ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યો છે તે કરતા શું તે વધારે કરશે? તેને વિશે લોકો એવી કચકચ કરતા હતા. એ ફરોશીઓએ સાંભળ્યું ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેને પકડવાને ભાલદારો મોકલ્યા. ત્યારે ઈસુએ કહ્યું કે હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું. તમે મને શોધશો, પણ હું તમને નહીં મળીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા. યહૂદીઓએ અંદર કહ્યું કે આ માણસ ક્યાં જશે કે આપણને મળશે નહીં? શું ગ્રીકોમાં ઘેરાઈ ગયેલાની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? તમે મને શોધશો, પણ હું તમને નહીં મળીશ, અને જ્યાં હું જાઉં છું
ત્યાં તમે આવી નથી શકતા? એવી જે વાત તેણે કહી તે શી છે? હવે પ્રભુને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઉભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. તે માટે લોકોમાંથી કેટલાય એ વાતો સાંભળીને કહ્યું કે આવનાર પ્રબોધક ખચિત એ જ છે. બીજાઓએ કહ્યું કે એ જ ખ્રિસ્ત છે. પણ કેટલાકે કહ્યું કે શું ગાલિલમાંથી ખ્રિસ્ત આવવાનો છે? શું શાસ્ત્રમાં એવું નથી લખેલું કે ગાલિલના વંશમાંથી તથા બેથલેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે? એ માટે તેને વિશે લોકોમાં ફૂટ પડી. તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું, પણ તેના પર કોઈએ હાથ નાખ્યો નહીં. ત્યારે ભાલદારો મુખ્ય યાજકોની તથા ફરીસીઓની પાસે આવ્યા. તેઓએ તેમને પૂછ્યું કે તમે તેને કેમ લાવ્યા નહીં? ભાલદારોએ ઉત્તર આપ્યો કે એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી. ત્યારે ફરીસીઓએ તેઓનો ઉત્તર દીધો કે શું તમે પણ ભૂલાવો ખાધો? અધિકારીઓમાંથી તથા ફરીસીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ તેની પાસે આવ્યો હતો તે તેઓને પૂછે છે, માણસનું સાંભળ્યા અગાઉ અને તે જે કરે છે તે જાણ્યા વિના આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે? તેઓએ તેનો ઉત્તર આપ્યો કે તું પણ શું ગાલિલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલિલમાંથી ઉત્પન્ન થવાનો નથી. પછી તેઓ પોતપોતાને ઘેર ગયા.